હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો. તો સૌથી પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આટલા વિડીયો પસંદ કરો છો. તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. અને આજે હું એક સારા સમાચાર કહેવાય જે સ્ટુડન્ટ માટે કે કેનેડામાં પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ માટે જે રિસન્ટલી બહુ મોટી જે અપડેટ આવી છે, બહુ મોટા ચેન્જીસ આવ્યા છે, એની આપણે વાત કરીશું. અને આ વિડીયોમાં હું પ્રોપર માહિતી શેર કરીશ કે તમને ક્લિયર થઈ જશે કે ભાઈ વર્ક પરમિટ મળશે કે નહીં, અને મળશે તો કોને મળશે, બરાબર, અને કઈ જે લોકોએ જે રિક્વાયરમેન્ટ મૂકી છે એ કોને લાગુ પડે છે એની આપણે ડિટેલમાં વાત કરીશું. કેમ કે ઘણા લોકોને બહુ કન્ફ્યુઝન છે કે ભાઈ ઘણા આ કહેતા હોય, ઘણા તે કહેતા હોય. તો હું તમને આજે ક્લિયર વાત કરું છું. તો વિડીયો એન્ડ સુધી જોજો કે તમને પૂરી માહિતી મળી રહે. અને જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, કારણ કે આ મારી ચેનલમાં આવા જ ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમને જોવા મળશે. તો આપણે સૌથી પહેલો મુદ્દો જે છે કે સ્ટુડન્ટ માટે વર્ક પરમિટ બંધ થઈ ગયું છે. બધાને એવું જ છે કે ભાઈ વર્ક પરમિટ મળતા જ નથી, પણ એવું નથી, બરાબર. કેમ કે બહુ લોકો વિડીયોમાં, ન્યૂઝમાં એવી રીતે આવતું હોય છે. અંદર જે આપણે હેડલાઇન આખી અલગ હોય ને અંદર ડિટેલ પણ અલગ હોય છે. તો વર્ક પરમિટ જે બંધ થઈ ગયા એવું નથી. 1 નવેમ્બર સુધીમાં તમે ગમે તે સ્ટ્રીમમાં હોય અને તમે વર્ક પરમિટ તમને મળશે, બરાબર. જે 1 વર્ષવાળા જે હોય, 1 નવેમ્બર પહેલાં જે તમે ફાઇલ સબમિટ કર્યો, તો 1 વર્ષવાળા જેનો કોર્સ હોય ને 1 વર્ષની મળશે, 2 વર્ષવાળાને 2 વર્ષની, 3 વર્ષવાળાને 3 વર્ષની એ વર્ક પરમિટ મળશે. એવું નથી કે સાવ નહીં જ મળે, પણ 1 નવેમ્બર પછી જે લોકો ફાઇલ મૂકશે એને પણ વર્ક પરમિટ મળશે, પણ એમાં અમુક કન્ડિશન છે. તો એ કન્ડિશન કઈ છે એની આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં તો માસ્ટર અને બેચલર અને ડોક્ટરેટ. તો ડોક્ટરેટમાં તો સ્ટુડન્ટ બહુ ઓછા હોય છે, બટ માસ્ટર અને બેચલરની આપણે વાત કરીએ તો જો તમે માસ્ટર અને બેચલરમાં તમે એડમિશન લો છો તો તમારું જે ફિલ્ડ ઓફ સ્ટડી કંઈ પણ હશે, બરાબર, તો તમને 1 નવેમ્બર પછી કે પહેલા તમે ફાઇલ મૂકો છો તો તમને વર્ક પરમિટ મળશે. તમે ચાહે આર્ટ્સના સ્ટુડન્ટ છો, કોમર્સના છો કે સાયન્સના છો, પણ તમે માસ્ટર અને બેચલર જો તમે કરેલું હશે અને તમે ફાઇલ મૂકશો તો તમને વર્ક પરમિટ મળશે. અને બેચલર અને માસ્ટર ગમે તે કરશો તો તમને 3 વર્ષની વર્ક પરમિટ મળશે. એ લોકોએ ક્લિયર વાત કરી છે કે તમે માસ્ટર કે બેચલર કરશો તો તમને 3 વર્ષની વર્ક પરમિટ મળશે. અને માસ્ટરમાં પણ બીજી પણ એક વાત છે, ક્લિયર કર્યું કે 1 વર્ષનો કોર્સ, કારણ કે એમાં અલગ અલગ 1 વર્ષનો કોર્સ હોય, 2 વર્ષનો કોર્સ હોય, બરાબર. તો જો તમે 1 વર્ષનો કોર્સ ખાલી માસ્ટર માટે, હું ક્લિયર કહું છું કે ખાલી માસ્ટર માટે જો તમે 1 વર્ષનો પણ કોર્સ તમે સિલેક્ટ કરશો તો પણ તમને 3 વર્ષની વર્ક પરમિટ મળશે. આ વસ્તુ ગવર્મેન્ટની જે કેનેડા ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં પણ એ લોકોએ ક્લિયર કર્યું છે. અને બીજી જે વાત છે, બીજો જે મુદ્દો કે યુનિવર્સિટી, જો તમે કોઈ પણ યુનિવર્સિટીથી પ્રોગ્રામ કર્યો છે, માસ્ટર, બેચલર, ડિપ્લો કોઈ બી, તો તમારે CLB લેવલ 7 જોઈશે. અને જો તમે કોલેજથી તમે કર્યો છે તો તમારે લેવલ 5. યુનિવર્સિટીથી કોઈ બી સ્ટ્રીમમાં કર્યું છે તો લેવલ 7 અને કોલેજથી કર્યું છે તો લેવલ 5. અને આમાં તમારે જનરલ ટેસ્ટ આપવાની રહેશે. એમાં તમે સેલ્ફી પણ આપી શકો છો, IELTS પણ આપી શકો છો, અને PTE કોર, લોકો એ પણ પૂછે કે PTE અલાઉડ છે, તો PTE કોર તમે આપેલી હશે, આ 3માંથી કોઈ પણ આપેલી હશે તો ચાલશે. અને નવેમ્બર 1 પછી જો ફાઇલ મૂકવી છે તો પણ તમે કોર્સ જે છે એ ભલે એ લોકોએ કેટેગરી લિમિટેડ છે, 3 થી 4 કેટેગરી છે, પણ જે કોર્સ જે કોડ છે એ 966 કોડ એ લોકોએ આપ્યા છે, એ ઇન ડિમાન્ડ છે. તો તમે એ કરવાથી, તો જો તમે ડિપ્લોમા પણ હશો તો પણ તમને વર્ક પરમિટ મળશે, આ 966 કોડમાંથી જો તમે સિલેક્ટ કર્યો હશે તો, બરાબર. તો 966 જે કોડ છે એ તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ તમે ચેક કરી શકો છો. તો તમે જો ડિપ્લોમા હોય કે બેચલર હોય કે કોઈ પણ હોય, તો જો તમે ઇન ડિમાન્ડ છે એ 966 જે કોડ છે,
જો એની અંદરથી તમે કોર્સ કરશો તો તમને વર્ક પરમિટ મળશે. તો બધાને એવું છે કે વર્ક પરમિટ સાવ બંધ થઈ ગઈ છે, એવું નથી. અમુક કન્ડિશન છે, અમુક કન્ડિશન સમજવાની જરૂર છે, કારણ કે ઘણા લોકો શું ડિટેલ સમજતા નથી અને ડાયરેક્ટ એમ કે બંધ થઈ ગઈ, એવું નથી. તો તમે ડિટેલમાં વાત સમજો, જાણો, ઓફિશિયલ વેબસાઇટ ઉપર સર્ચ કરો તો તમને પૂરતી માહિતી મળી રહે. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો. તો આવા જ નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.